સમાચારો પર નજર કરીએ તો પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતના 8 લોકોને પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે। કૌમુદીની લાખિયાને કલાના ક્ષેત્રે પદ્મ વિભૂષણ આપવામાં આવશે। પંકજ પટેલને ઉદ્યોગના ક્ષેત્રમાં પદ્મભૂષણ એનાયત કરવામાં આવશે। ચંદ્રકાંત શેઠને સાહિત્યના ક્ષેત્રે મરણોપરાંત પદ્મશ્રી આપવામાં આવશે। ચંદ્રકાંત સોમપુરાને આર્કિટેક્ચરમાં પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે। રતનકુમાર પરિમોને કલાના ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે। તુષાર શુક્લને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે। સામાજિક કાર્યકર સુરેશ સોનીને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે। લવજીભાઈ પરમારને કલાના ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે। તો પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતના આ 8 લોકોને પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે। આ તમામને પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે। કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આ જાહેરાત કરી છે। કૌમુદીની લાખિયાને કલાના ક્ષેત્રે પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે। પંકજ પટેલને ઉદ્યોગના ક્ષેત્રમાં પદ્મભૂષણ એનાયત કરવામાં આવશે। ચંદ્રકાંત શેઠને સાહિત્યના ક્ષેત્રે ચંદ્રકાંત સોમપુરાને આર્કિટેક્ચરમાં પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે। રતનકુમાર પરિમોને કલાના ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે। તુષાર શુક્લને પણ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે। સામાજિક કાર્યકર સુરેશ સોનીને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે। લવજીભાઈ પરમારને કલાના ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે। આ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે। પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આ જાહેરાત કરવામાં આવી છે। તમામ પદ્મ પુરસ્કારોના નામની જાહેરાત કરવામાં આવી છે। તમામને અલગ અલગ ક્ષેત્રે યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવશે। અને સમાચાર પર નજર કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ કેવડી એજ્યુકેશન હબ ખાતે અભ્યાસ કરતી પ્રિકલ ધીરેન શાહ આવતીકાલે કર્તવ્ય પથ પર પરેડ કરી દીવને ગૌરવ અપાવશે। પ્રિકલ ધીરેન શાહ દીવ કોલેજમાં એનસીસીમાં સિનિયર છે અને તેની દિલ્હી ખાતે સિનિયર ઓફિસર તરીકે 26 જાન્યુઆરીના રોજ પરેડની પ્રથમ કતારમાં જ પરેડ પ્રદર્શન કરશે। પ્રિકલે આ સુવર્ણ મોકો મેળવ્યો જેને લઈને દીવ તથા વણિક સમાજને ગૌરવ અપાવ્યું છે। अभी फिलहाल मैं दिल्ली में हूँ सिलेक्टेड फॉर रिपब्लिक डे परेड, जिसके लिए मेरी लास्ट 6 महीने से ट्रेनिंग और सिलेक्शन चल रहा था। सब कुछ पार करने के बाद मैं यहाँ पे फाइनली दिल्ली पहुँच चुकी हूँ। मेरा मोटिवेशन मेरे पेरेंट्स, खास करके मेरी पूरी फैमिली, मेरे सीनियर और कॉलेज रहा है। અને અત્યારે મારી બેબી દિલ્હી કર્તવ્ય પથ ઉપર સેલેક્ટ થઈ છે પરેડ માટે, દિલ્હી પરેડ માટે, જેને આરડીસી કહેવામાં આવે છે। અત્યારે 6 મંથથી પ્રિન્કલ ટ્રેનિંગ ઉપર છે, અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ। સૌથી પહેલાં દીવમાંથી સેલેક્ટ થઈને એ જુનાગઢ ગઈ, જુનાગઢ એ લોકોની બટાલિયન 8માંથી સેલેક્ટ થઈ, પછી રાજકોટ સેલેક્ટ થઈ, એના પછી અમદાવાદમાં અલગ અલગ પ્રકારના કેમ્પ કરીને અલગ અલગ સિલેક્શન પછી એ છેલ્લે આ બધા છોકરાઓ સેલેક્ટ થયા અને અત્યારે હાલમાં પ્રિન્કલ સૌરાષ્ટ્ર લેવલ ઉપર એકને એક છોકરી છે જે સેલેક્ટ થઈને અહીંથી ગઈ છે। તો આ તરફ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ઈ વ્હીકલનું લોકાર્પણ કરવામાં આવ્યું। તાપીમાં ભૂપેન્દ્ર પટેલના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 49 ઈ વ્હીકલનું લોકાર્પણ કરવામાં આવ્યું। 240 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ વ્હીકલનો પ્રારંભ કરાયો છે। તાપીમાં ઈ રિક્ષા દ્વારા ઘન કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવશે। 240 કરોડના ખર્ચે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે। વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ સીએમના હસ્તે કરવામાં આવ્યું છે। ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ વ્હીકલનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તો તાપીમાં ભૂપેન્દ્ર પટેલના હસ્તે 49 ઈ વ્હીકલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વાત મોરબીની કરીએ તો પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મોરબીમાં વિવાદ સર્જાયો હતો। વાંકાનેરના વાલાસણમાં શંકાસ્પદ પતાકડા જોવા મળ્યા। પ્રાથમિક શાળામાં પાકિસ્તાનના ધ્વજ જેવા દેખાતા પતાકડા જોવા મળ્યા। પોલીસે શાળાની મુલાકાત લઈ પતાકડા ઉતાર્યા છે। તો મોરબીમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આ વિવાદ સર્જાયો હતો। પ્રાથમિક શાળામાં પાકિસ્તાનના ધ્વજ જેવા પતાકડા દેખાયા તો પોલીસે તે તમામ પતાકડા ઉતાર્યા છે। પોલીસે શાળાની મુલાકાત લીધી અને તે પતાકડા ઉતારવામાં આવ્યા છે। આ શંકાસ્પદ પતાકડા જોવા મળ્યા હતા જે પોલીસે કાર્યવાહી કરી તમામ પતાકડા ઉતાર્યા છે।
અને સમાચાર પર નજર કરીએ તો પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને સંબોધિત કર્યું. દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. બંધારણ આપણને એક સૂત્રમાં બાંધે છે. વન નેશન વન ઇલેક્શનથી નાણાકીય બોજ ઘટશે. વધુમાં તેઓએ કહ્યું કે મહાકુંભ આપણી સભ્યતા વિરાસતની સમૃદ્ધિ છે. છેલ્લા એક દશકમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારો જોવા મળ્યો છે. તો રાષ્ટ્રપતિએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધતા આ નિવેદન આપ્યું છે કે બંધારણ આપણને એક સૂત્રમાં બાંધે છે. भारत के गणतांत्रिक मूल्यों का प्रतिबिंब हमारी संविधान सभा की संरचना में भी दिखाई देता है. उस सभा में देश के सभी हिस्सों और सभी समुदायों का प्रतिनिधित्व था. सबसे अधिक उल्लेखनीय बात ये है कि संविधान सभा में सरोजिनी नायडू, राजकुमारी अमृतकर, सुचेता कृपलानी, हंसाबेन मेहता और मालती चौधरी जैसे 15 असाधारण महिलाएं भी शामिल थी. दुनिया के कई हिस्सों में जब महिलाओं की समानता को एक सुदूर आदर्श समझा जाता था, तो भारत में महिलाएं राष्ट्र की नियति को आकार देने में सक्रिय योगदान दे रही थी. અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટી સ્થિત ક્લસ્ટરમાં આગ લાગી. વૃંદાવન ક્લસ્ટરના 12મા માળે આગ લાગી હતી. સ્થાનિકોએ મેળવ્યો આગ પર કાબુ. ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાનિ નથી થઈ. ફાયરની 3 ગાડી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી. તો વૃંદાવન ક્લસ્ટરના 12મા માળે આગ લાગી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે આગ દેખાય છે. આગના ગોટે ગોટા જોવા મળ્યા છે. સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો છે અને આગમાં હાલ તો કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્તના કોઈ સમાચાર નથી મળી રહ્યા. સ્થાનિકોએ આગ પર કાબુ મેળવી લીધો છે. ગોદરેજ ગાર્ડન સિટી સ્થિત ક્લસ્ટરમાં આગ લાગી છે. વૃંદાવન ક્લસ્ટરના 12મા માળે આ આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હાલ તો આગ પર કાબુ મેળવાઈ ગયો છે. ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત કે કોઈ જાનહાનિ નથી. ફાયરની 3 ગાડી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. અમદાવાદના વૃંદાવન ક્લસ્ટરની આ ઘટના જેમાં 12મા માળે આગ લાગવાનું સામે આવ્યું છે. ગોદરેજ ગાર્ડન સિટી સ્થિત ક્લસ્ટરમાં આગ લાગી છે. 12મા માળે આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. ધુમાડાના ગોટે ગોટા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. દ્રશ્યોમાં દેખાય છે કે 12મા માળે આગ લાગી છે. આગ આમ જોતા તો ભયાવહ લાગી રહી છે, પરંતુ તેમાં કોઈ ઈજાગ્રસ્ત કે કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા. હાલ તો સ્થાનિકો દ્વારા જ આગ પર કાબુ મેળવાઈ ગયો છે. છતાં પણ ફાયરની 3 ગાડી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. જ્યારે આગ લાગવાનું કારણ અકબંધ છે. ગોદરેજ ગાર્ડન સિટી સ્થિત ક્લસ્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે અમારા સહયોગી પિનાંક ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી પિનાંક, ગોદરેજ ગાર્ડન સિટી સ્થિત ક્લસ્ટરમાં 12મા માળે આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. શું છે વધુ અપડેટ પિનાંક? પિનાંક સાથે સંપર્ક સધાઈ નથી રહ્યો. વૃંદાવન ક્લસ્ટરના 12મા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના દ્રશ્યો આપ સંદેશ ન્યૂઝ પર જોઈ રહ્યા છો. ત્યારે હાલ તો કોઈ જાનહાનિ કે કોઈ ઈજાગ્રસ્ત થવાના સમાચાર નથી મળી રહ્યા, પરંતુ ફાયર વિભાગની 3 ગાડી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે સ્થાનિકો દ્વારા જ આગ પર કાબુ તો મેળવાઈ ગયો છે, પણ આગમાં કોઈ મોટી જાનહાનિ કે કોઈ ઈજાગ્રસ્ત નથી. વધુ માહિતી સાથે સહયોગી પિનાંક જોડાઈ ગયા છે. પિનાંક, ગોદરેજ ગાર્ડન સિટી સ્થિત ક્લસ્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 12મા માળે આગ લાગી છે. શું છે વધુ માહિતી પિનાંક? નવીન, અગર લેટેસ્ટ અપડેટની આપણે વાત કરીએ તો જે વૃંદાવન ક્લસ્ટર છે અને વૃંદાવન ક્લસ્ટરના B1201માં આ આગ લાગવાની ઘટના સામે આવી હતી અને ફાયરની 3 ગાડી અને જે સ્થાનિક પોલીસ છે તેની ગાડી પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી હતી. જે સિક્યુરિટી પાસેથી જે માહિતી મળી હતી તે પ્રમાણે જે માહિતી સામે આવી રહી હતી એ જે ફાયર કોઇલ જે આવે, મોસ્કિટો કોઇલ જેને કહી શકાય, તો એનાથી આખી આ ફાયરની ઘટના પ્રાથમિક તબક્કે સામે આવી હોવાની માહિતી આવી રહી છે. વધુ તપાસ જે ફાયર અને જે ટીમ છે એ તો અત્યારે કરી જ રહી છે. 1201 એટલે કે 12 માળની બિલ્ડિંગ છે અને 12મા માળ પર જ આગ લાગી અને આજુબાજુમાં પણ ઘણા બધા રહેવાસીઓ પણ હતા અને જે સ્થાનિક ત્યાંની જે ફાયર સેફ્ટી સિસ્ટમ હતી એનાથી આગ ઓલવવાની જે તે સમય હતો એમાંથી કોશિશ પણ કરવામાં આવી હતી અને એના કારણે જ
જે મેજર ફાયરની જે ઘટના છે એ બનતા અટકી ગઈ હતી જે તે સમયગાળા દરમિયાન, અને સ્થાનિક રહેવાસીઓ છે એની સતર્કતાને કારણે જે આગ છે આજુબાજુમાં ફેલાતા અટકી ગઈ હતી. પરંતુ જોવા જઈએ તો જે સ્થાનિક વિસ્તારમાં ફાયર સેફટીને લઈને ઘણી બધી ઇસ્યુઝ જે તે સમયગાળા દરમિયાન ચાલતા હતા, એની વચ્ચે આ એક ઘટના એક ચેતવણીરૂપ પણ ગણી શકાય. કારણ કે આ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે ફાયરની ટીમ પહોંચે એ પહેલા ઘણી બધી નુકસાન થઈ જતું હોય છે. અને અત્યારના તબક્કે આ ઘટનામાં નસીબની વાત એ છે કે કોઈ પણ જાનહાનિ કે કોઈને પણ હતાહતની કે કોઈને પણ નુકસાન થવાની ઘટના અત્યારે સામે નથી આવી રહી. તો પિનાંક, વધુમાં આગ પ્રસરી નથી અને આગ પર હાલ તો કાબુ મેળવી લેવાયો છે એવા સમાચાર મળી રહ્યા છે. આગ પર કાબુ મેળવાયો છે? બિલકુલ બિલકુલ નવીન, જે પ્રકારે જ્યારે ઘટના સામે આવી એના થોડાક સમય બાદ જે સ્થાનિક રહેવાસીઓ છે, જે પ્રકારે મેં કીધું એ પ્રકારે સ્થાનિક જે ફાયર સેફટીની સિસ્ટમ જે છે એના દ્વારા આગ ઓલવવા માટેની કોશિશ કરવામાં આવી હતી. અને ત્યારબાદ ફાયરની જે ટીમ છે એ પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આ એક 5000 કરતા પણ વધારે લોકોનું એક આખું એવું ક્લસ્ટર છે કે જેમાં આ પ્રકારે ઘટના બનતી હોય છે ત્યારે એક્ટિવલી પાર્ટિસિપેટ કરવું પણ બહુ ઘણું બધું જરૂરી રહેતું હોય છે. અને એ જ કારણ છે કે અત્યારે તો આગને પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારની કોઈને હતાહત થઈ હોય કે કોઈ બીજું નુકસાન થયું હોય એવી જ ઘટના સામે નથી આવી. હા, જે જગ્યા પર આગ લાગી હતી એ ફ્લેટ બિલકુલ બળીને ખાખ થઈ ગયો છે એવી ઘટના અને એવી માહિતી અત્યારે આપણી સામે આવી રહી છે. જી, તો સમગ્ર માહિતી બદલ આભાર પિનાંક. અન્ય સમાચાર પર નજર કરીએ તો ભરૂચના અંકલેશ્વરમાં હાટ બજાર બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. 3 ગામમાં ગેરકાયદે ભરાતા હાટ બજાર બંધ કરાશે. અંદાળા, કોસમળી, છાપરામાં ભરાય છે આ હાટ બજાર. ટ્રાફિક જામ, ગંદકી, ચોરી સહિતના પ્રશ્નોના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મામલતદારે હાટ બજાર બંધ કરવા આદેશ કર્યો છે. આદેશ છતાં હાટ બજારો ધમધમતા જોવા મળ્યા. ત્યારે આ આદેશ મામલતદાર દ્વારા કરવામાં આવ્યો છે કે હાટ બજાર બંધ કરવામાં આવે. અનેક પ્રશ્નોને કારણે આ હાટ બજાર બંધ કરવા કહેવામાં આવ્યું છે, છતાં પણ હાટ બજાર ધમધમતા જોવા મળ્યા છે. અંકલેશ્વર તાલુકામાં કેટલીક જગ્યાએ હાટ બજારો ચાલતી હતી. એ હાટ બજારોમાં હાટ બજારોનું કામ પૂર્ણ થયા બાદ તેમાં ગંદકી અને સ્વચ્છતાનો અભાવ હતો. તે માટે અંકલેશ્વર તાલુકામાં હાલમાં ચાલતી અંદાળા, છાપરા અને કોસંબળીની હાટ બજાર વગર પરવાનગીએ ચાલતી હતી તે બંધ કરવા તાકીદ કરવામાં આવી હતી. અને અંકલેશ્વર તાલુકામાં હજી પણ બીજી જગ્યાએ હાટ બજારો ચાલે છે તે પણ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને સમાચાર પર નજર કરીએ તો સાબરકાંઠામાં પતંજલિ ઘીના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળતા દંડ ફટકારાયો છે. તાજેતરમાં જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડાસા અને તલોદમાં રેડ કરી પતંજલિ ઘીના સેમ્પલ લીધા હતા. ત્યારે 500 ગ્રામ ગાયના ઘીના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળતા 13 વ્યક્તિઓ તેમજ કંપની પતંજલિ સામે કાર્યવાહી કરાઈ છે. સાબરકાંઠા કોર્ટે 13 આરોપી સામે 2,80,000નો દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે પતંજલિ ઘી સબસ્ટાન્ડર્ડ જાહેર થતા ફૂડ સેફ્ટી ઓફિસરે રાજેન્દ્રસિંહ ઝાલા, જિગ્નેશ દવે, આધાર સુપર માર્કેટ અને વિજય આર્યાની પેઢી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે કોર્ટે 13 વ્યક્તિઓ તેમજ પતંજલિ સામે દંડનીય કાર્યવાહી કરી છે. અને સમાચાર પર નજર કરીએ તો 2036 દરમિયાન ઓલિમ્પિક ગુજરાતમાં રમાડવી તેવું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે ભારણ અમદાવાદ પર રહેશે અને તેને લઈને જ તમામ તબક્કે શહેરને તૈયાર કરવામાં આવી રહ્યું છે. 2036માં શહેરમાં સુવિધાઓ કઈ કઈ હોઈ શકે તેને લઈને એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે, જેના પાછળ મનપા 12 કરોડનો ખર્ચ કરશે. ઓલિમ્પિક માટે આર્થિક બાબત હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી પરિવહન હોય, તેના માટે અત્યારથી સુવિધા ઊભી કરાઈ રહી છે. પરંતુ પ્રાથમિક જરૂરિયાત કે પછી સ્થાનિક પરિવહન માટે મનપા એટલું તૈયાર નથી અને તેના માટે મનપા દ્વારા ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી સુવિધા માટે ચોક્કસ પેરામીટર મુજબ તૈયારી હવે શરૂ કરવામાં આવી છે. તેના માટે એક કન્સલ્ટન્ટ કંપનીને ટેન્ડર અપાયું છે, જેમના દ્વારા 3 તબક્કામાં કામગીરી કરવામાં આવશે. આ કંપની દ્વારા શહેરમાં હેલ્થ, હોસ્પિટાલિટી, ડ્રેનેજ, સ્થાનિક પરિવહન, ટ્રાફિક એકોમોડેશન, યુટિલિટી સહિતના મુદ્દે સર્વે કરશે. આ કંપની 3 તબક્કામાં કામગીરી કરશે. આ કંપની જે પ્લાન આપશે તે પ્લાન 2047 સુધીનો હશે. ભાઈ, અમદાવાદ આગામી 2036નો ઓલિમ્પિક અમદાવાદમાં રમાય તે માટેની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. એના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડો હોય, સ્પોર્ટ્સ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંકુલ બનતું હોય, અનેક સ્ટેડિયમો જ્યારે બનતા હોય ત્યારે અમદાવાદ મહાનગરનું સિટીનું પણ ડેવલપમેન્ટ કઈ રીતે થાય એ માટે આજના કામની અંદર
મંજૂરી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે કંપનીએ કામ કર્યું છે, પેરિસનો ઓલિમ્પિક હોય, લંડનની અંદર ઓલિમ્પિક જ્યારે રમાયા હોય, તદુપરાંત અનેક સિટીની અંદર જેને કોલાજ કંપનીને આજના કન્સલ્ટન્ટ તરીકે ભાઈ અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવા પ્રકારનું હોય એ બધું ડેવલપ કરવા માટે એક કન્સલ્ટન્ટ તરીકે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર તેને એપ્રુવલ પણ આપવામાં આવી છે. શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે અર્બન પ્લાનિંગ છે, ટ્રાન્સપોર્ટેશન છે, ટ્રાફિક છે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એકોમોડેશન છે, રિયલ એસ્ટેટ છે, લોજિસ્ટિક છે, ક્લાઇમેટ ચેન્જ છે, બ્યુટિફિકેશન છે, ટેલિકમ્યુનિકેશન છે, આ દરેક ટોપિકનો એક ડિટેલ સર્વે કરવો પડતો હોય છે અને એ ઓલિમ્પિક સમયે એનો કેટલો લોડ સિટી ઉપર આવવાનો છે એના માટે આ કંપની આપણે આરએફપી બહાર પાડવામાં આવેલું એને 2 બીટ સિસ્ટમથી આપણે સિલેક્ટ કરી અને આ જે કોલાજ કંપની છે એને H1 તરીકે ફાઇનલ કરી હતી 80-20 QCBS સિસ્ટમથી. એટલે આ કંપની પાસે ઓલિમ્પિકનો ઇવન ઇન્ડિયામાં પણ બિરસા મુંડા હોકી સ્ટેડિયમ છે કે દ્વારકા ક્રિકેટ સ્ટેડિયમ છે કે નોઈડાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ આ બનાવવાનો અનુભવ અને એનું કન્સલ્ટેશનનો અનુભવ આ કંપની પાસે છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો હવે અમદાવાદીઓને ચોમાસામાં ભરાતા પાણીથી છુટકારો મળશે, કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે શહેરની તમામ ડ્રેનેજ લાઇનના મેઇન હોલ પર જીપીએસ લગાવી ટેગિંગ કરશે અને તેને એક યુનિક નંબર આપશે જે એએમસીની એપ સાથે કનેક્ટ કરી અધિકારીઓને તેનો એક્સેસ આપશે, જેથી કોઈ પણ અધિકારીને જે તે ડ્રેનેજ લાઇનમાં મેઇન હોલ સુધી પહોંચવું હશે તો ત્યાં સુધી પહોંચશે અને કામગીરી કરશે. મહત્વનું છે કે પહેલો પાયલોટ પ્રોજેક્ટ મધ્ય ઝોનમાં શરૂ કરાયો હતો, જેમાં સફળતા મળતા શહેરના તમામ મેઇન હોલ આ કામગીરી કરાશે, જેના માટે ઝોન મુજબ અલગ અલગ ટેન્ડર પ્રક્રિયા પણ કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી આગામી ચોમાસા પહેલાં જો પૂર્ણ કરી દેવામાં આવે તો ચોક્કસ તેનો ફાયદો શહેરીજનોને થશે અને ખર્ચ પણ લેખે લાગશે. ની અંદર એ લગભગ એવરેજ બધી જગ્યાએ આપણે જે કર્યું અને એ મેનહોલ જે ટેગિંગ કરે છે જીપીએસ સિસ્ટમથી એ પરફેક્ટ થાય છે. એટલે આવનારા દિવસોમાં આખા અમદાવાદમાં દરેક મેનહોલો આ જીપીએસથી ટેગિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. એટલે ટૂંક સમયની અંદર એની કાર્યવાહી કરવાની અધિકારીઓને સૂચના આપી છે. તો અમદાવાદ વિપક્ષના નેતા શહજાદ પઠાણે સત્તાધીશો પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. શહેરમાં બંધ થતી સ્ટ્રીટ લાઇટની ફરિયાદને લઈ આ આક્ષેપો લગાવ્યા છે. અંધેર નગરી ગંડુ રાજા જેવો ભાજપનો વહીવટ છે તેવો આક્ષેપ શહજાદ ખાને લગાવ્યો છે કે છેલ્લા 3 વર્ષમાં 2.36 લાખ ફરિયાદ સ્ટ્રીટ લાઇટની મળી છે. છેલ્લા 5 માસમાં 48,209 ફરિયાદો મળી છે. દરરોજની 216 ફરિયાદો નોંધાઈ છે. અનેક ફરિયાદો છતાં નિકાલ થતો નથી. ત્યારે શહજાદ ખાને કહ્યું કે લાઇટ વિભાગમાં શેઠની શિખામણ જાપા સુધી જેવો ઘાટ સર્જાયો છે. स्ट्रीट लाइट बंद होने कारण लूट और चोरीना बनावों पण वध्या छे। करोड़ों रुपए का बजट स्ट्रीट लाइट के लिए निकाला जाता है, लेकिन अंधेरा होते ही अहमदाबाद शहर अंधेरे में चले जाता है। यानी कि जितनी भी स्ट्रीट लाइट है वो मैक्सिमम वो बंद हालत में पाई जाती है और उसका मेंटेनेंस नहीं होता। आज कांग्रेस पार्टी आपके सामने कुछ ऐसे ही चौंकाने वाले आंकड़े लेकर आई है। पिछले 5 महीने में स्ट्रीट लाइट डिपार्टमेंट में स्ट्रीट लाइट बंद होने की 48,209 कंप्लेन आई हुई है। वही पिछले 3 वर्षों में 2,36,000 कंप्लेन अहमदाबाद शहर की जनता ने स्ट्रीट लाइट बंद होने की गई है। વાત મોરબીની કરીએ તો મોરબીની અવની ચોકડી નજીક મચ્છુ કેનાલ પર એક વીજ પોલ તૂટી પડતા મોરબીવાસીઓના જીવને જોખમ તોડાઈ રહ્યું છે। દિવસભર ટ્રાફિકવાળા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટનો પોલ તૂટી ગયો છે અને તેની વીજ કનેક્શનની લાઇનને બીજી બાજુ સેફટી દિવાલ સાથે બાંધી દેવાઈ છે। રાત્રિના સમયે વીજ પાવર અપાતા લાઇટ તો ચમકે છે, પરંતુ સાથે સાથે એક જોખમ પણ ચમકે છે, જેનું તંત્ર દ્વારા કોઈ ध्यान આપવામાં આવતું નથી। આ ભયજનક સ્થિતિ પાછલા 1 મહિનાથી ઉદ્ભવી છે, પરંતુ ના તો સ્થાનિકોને પોતાના જીવની पड़ी है कि ना तो तंत्रना अधिकारीओने तेमना जीवनी पड़ी है। कोई मोटी दुर्घटना सर्जाया बाद ज कोई नक्कर कामगीरी थशे तेवुं हाल तो जणाई रह्युं छे। आ वीज पोल एक नहीं आवा 2-3 वीज पोल पड़ेला है अने अमारे अहींया तो वीज पोल लगभग 2 महीनाथी आवो ए रीते छे। प्लस में एक चिंतानो विषय ए छे कि आनुं वीज कनेक्शन चालू छे અને એનો જે તાર છે ને
એ પાણીથી બિલકુલ નજીક છે. મોરબીમાં મહાનગરપાલિકા તો આવી ગઈ, પરંતુ સુવિધાઓ જે છે એ ક્યાંય સુધરવાનું નામ નથી લઈ રહી. આ જે દ્રશ્યો છે, આ કેનાલ રોડના દ્રશ્યો છે કે જે રવાપર ચોકડીથી કેનાલ રોડથી ઉમિયા સર્કલ બાજુ જવાય છે, ત્યાં અવની ચોકડી પાસેનું અહીંયા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ જે સ્ટ્રીટ લાઇટ છે, આ સ્ટ્રીટ લાઇટનો થાંભલો અહીંયા વળીને તૂટી ગયો છે. લગભગ 1 મહિનાથી આ સ્થિતિની અંદર આ થાંભલો છે. આ ચાલુ જે લાઈન દેખાઈ રહી છે, આ ચાલુ લાઈન છે કે જે ત્યાં સામેની બાજુની જે ત્યાં બાંધેલી છે, કારણ કે પાણીને અડી ન જાય. જે રીતે કેનાલમાં પાણી ક્યારેક વધે તો પાણીને અડી જવાથી શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહેલી છે. સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતો આ રોડ છે, અને છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની આને જે છે સુધારવાની કામગીરી નથી કરવામાં આવી. તો બીજી બાજુ પ્રજા પણ જાણે કંઈ પડી જ ન હોય તેમ પ્રજાએ પણ આજ સુધી આ બાબતની લઈને કોઈ ફરિયાદ કરી નથી. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી. અન્ય સમાચાર પર નજર કરીએ તો દાહોદ જિલ્લાના સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આરોગ્ય કેન્દ્ર પાણીની સપ્લાયની સમસ્યા સર્જાતા ડાયાલિસિસની કામગીરી અટકી પડી છે. પરિણામે દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર નથી મળી રહી. 1 અઠવાડિયાથી પણ વધારે સમયથી પાણી સપ્લાયની સમસ્યાના કારણે ડાયાલિસિસ બંધ છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓને માત્ર ને માત્ર ધક્કા થઈ રહ્યા છે. કેટલાક દર્દીઓ 2 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ કરાવી રહ્યા છે. ડાયાલિસિસ દર્દીઓનો પોતાને મળતી સહાય બાબતે પણ કોઈ મદદ મળતી ના હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. માંદગીના બિશાને પડેલા આરોગ્ય કેન્દ્રનું સુચારુ ઢબે સંચાલન કરવા દર્દીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે. પાણી મોટર રિપેર કરાવતો જ નથી, મોટર બંધ પડી જાય, ડાયાલિસિસ મશીન બંધ પડ્યા છે પાણી વગર. તો અમારે ડાયાલિસિસ કરવા ક્યાં જવું? એકવાર તો ફતેપુરા ગયો હતો, હવે ત્યાં પણ જગ્યા નથી. હવે મારે બહુ તકલીફ છે. આજે આખી રાત તો હૂતો જ નથી સાહેબ. તો હવે આનો રસ્તો શું કરવો? 10 દિવસ થયા. 10 દિવસ અહીંયાથી શું કહેવામાં આવ્યું છે તમને? આ લોકો હવે મોટું થઈ જશે એમ જ કહે, પણ કોઈ ધ્યાન આપતા નથી. અને ડૉક્ટરોને પૂછીએ તો ડૉક્ટરો એમ કહે છે કે તમે બીજી જગ્યાએ સારવાર કરાવો. તો બીજી જગ્યાએ સારવાર માટે જગ્યા જ નથી, તો અમે કઈ જઈએ એમ. આ લોકો કોઈ જવાબ જ નથી આપતા. તો બીજું શું કરવાનું હવે? પીએમ કાર્ડમાંથી અમને 300 રૂપિયા મળે છે, એ અમને મળતા નથી. અને એનો કોઈ પેલો ઓફિસ નથી ને કંઈ નથી. ચા પાણી ખર્ચો નથી મળતો. અન્ય સમાચાર પર નજર કરીએ તો કોંગ્રેસ આપ ગઠબંધનની ચર્ચા વચ્ચે ભાજપનું નિવેદન સામે આવ્યું છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ એકલી લડે કે આપ સાથે, ભાજપને ફરક નહીં પડે. કોંગ્રેસ અને આપ જીતના સપના જોવાનું બંધ કરે. કોંગ્રેસ અને આપ નેતાઓના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ઓબીસી અનામત અંગે જનતાને ગેરમાર્ગે દોરે છે. ગુનેગાર નાનો કે મોટો નથી હોતો, કાયદામાં બધા સરખા હોય છે. ન્યાયતંત્ર અને પોલીસ પર સંપૂર્ણ ભરોસો છે. ભાજપના ઉમેદવાર ભાજપના સિમ્બોલ પર લડશે. યજ્ઞેશ દવેએ આ નિવેદન આપ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો એવી વાત કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થશે. બીજી તરફ કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્વ આજે એવી રજૂઆત કરી રહ્યું છે કે કોઈ પણ ગઠબંધન નહીં થાય અને કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. તો મારે એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસ એકલું ચૂંટણી લડે કે આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી લડે, ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો નથી. ભારતીય જનતા પાર્ટીની પાસે જન સમર્થન છે અને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા પસંદ કરતી આવી છે અને એ જન સમર્થન ભારતીય જનતા પાર્ટી પાસે બરકરાર છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ જીતના સપના જોવાનું બંધ કરી દે